નમસ્કાર. આજે આપણે અમ, એક એવા કોયડા પર વાત કરવાના છીએ જે લગભગ આપણા બધાના ઘરમાં આપણી આસપાસ જોવા મળે છે. હા, અને આ કોયડો દિવસે ને દિવસે વધુ ગૂંચવાતો જાય છે. બરાબર. એક તરફ જુઓ તો લાખો ભણેલા ગણેલા યુવાનો છે, હાથમાં સરસ મજાની ડિગ્રીઓ છે, પણ નોકરી નથી. અને બીજી તરફ તમે કોઈ પણ ફેક્ટરી માલિક સાથે વાત કરો તો એ કહેશે કે ભાઈ કામ કરવાવાળા કુશળ માણસો જ નથી મળતા. આ બંને વાતો એકસાથે સાચી કઈ રીતે હોઈ શકે? એ જ તો સવાલ છે. આ જ વિરોધાભાસના મૂળમાં જવા માટે આજે આપણી પાસે અમૃત પટેલનો તંત્રી સ્થાનેથી નામનો એક લેખ છે. અને મને લાગે છે કે આ લેખ માત્ર સમસ્યા નથી બતાવતો. પણ એક રસ્તો પણ બતાવે છે. ચાલો તો આને ઊંડાણપૂર્વક સમજીએ. લેખની શરૂઆત જ પાટીદાર સમાજના જે મૂળભૂત મૂલ્યો છે ત્યાંથી થાય છે. હા, ઉમિયા માતાજીની વાત છે, પણ માત્ર કુળદેવી તરીકે નહીં. ના, એમને શ્રમ, સ્વાવલંબન અને સંગઠનની પ્રેરણામૂર્તિ તરીકે જોવામાં આવ્યા છે. અને ઇતિહાસ પણ એ જ કહે છે. બરાબર. ખેતી હોય, વેપાર હોય, આ સમાજે હંમેશા મહેનતથી જ પોતાનો રસ્તો કાઢ્યો છે. પણ લેખક અહીં ભૂતકાળના ગૌરવમાં અટકી નથી જતા. એ સીધા જ વર્તમાનના સૌથી મોટા પડકાર પર આવે છે. અને એ પડકાર છે યુવાનોની બેરોજગારી. પણ આ કોઈ સામાન્ય બેરોજગારીની વાત નથી. ના, આ શિક્ષિત બેરોજગારી છે. એવા યુવાનોની વાત છે જેમના માતા પિતાએ કદાચ પોતાની જમીન ગીરવે મૂકીને લોન લઈને એમને ભણાવ્યા હોય. લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય, વર્ષોની મહેનત હોય, અને પછી હાથમાં શું આવે? એક ડિગ્રી. અને એ ડિગ્રી લઈને જ્યારે નોકરી માટે ઠોકરો ખાવી પડે, ત્યારે જે હતાશા આવે છે એની કલ્પના કરવી પણ અઘરી છે. આ માત્ર પૈસાની વાત નથી રહેતી. આ તો આત્મવિશ્વાસ તૂટવાની વાત છે. ચોક્કસ. સરકારી નોકરીઓ હવે છે નહીં. પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ સ્થિરતા નથી. યુવાન જાય તો જાય ક્યાં? પણ અહીંથી જ આ લેખમાં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. જ્યાં ચારે બાજુ નિરાશા દેખાય છે, ત્યાં લેખક એક તક તરફ ઇશારો કરે છે. અને એ તક ક્યાં છુપાયેલી છે? સમસ્યાની બરાબર બીજી બાજુ. આપણે જે વાત શરૂઆતમાં કરી હતી, ઉદ્યોગોને કુશળ કારીગરો નથી મળતા. એટલે કે સ્કિલ ગેપ. મહત્વનો છે સ્કિલ ગેપ. મતલબ નોકરીઓ તો બજારમાં છે, પણ એ કામ કરી શકે એવા લોકો નથી. કેમ નથી? આપણી કોલેજોમાંથી દર વર્ષે લાખો ગ્રેજ્યુએટ બહાર નથી નીકળતા? નીકળે છે, પણ એમની પાસે શું છે? થિયરીનું જ્ઞાન, પુસ્તકોનું જ્ઞાન. પ્રેક્ટિકલ નોલેજ નથી. બિલકુલ. ઉદ્યોગોને જે આધુનિક મશીનરી ચલાવવાનું જ્ઞાન જોઈએ, જે ટેકનોલોજીની સમજ જોઈએ, એ આપણી શિક્ષણ વ્યવસ્થા નથી આપી રહી. તો આ તો આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ પર જ સવાલ ઊભો કરે છે કે દાયકાઓથી જે અભ્યાસક્રમ ચાલે છે એ હવે બજારની જરૂરિયાત પૂરી નથી કરી શકતો. એ જ તો મૂળ વાત છે. આપણી સિસ્ટમ ડિગ્રી આપવા પર ફોકસ કરે છે, કૌશલ્ય શીખવવા પર નહીં. અને આ જ ખાલી જગ્યાને ભરવાની વાત લેખમાં બહુ સરસ રીતે સમજાવી છે. હા, અને માત્ર વાત નથી કરી, પણ એક જીવંત ઉદાહરણ આપ્યું છે, એક સફળ પ્રયોગનું. અને સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રયોગ કોઈ સરકારે નથી કર્યો. ના, સમાજે પોતે કર્યો છે. 84 કડવા પાટીદાર સમાજ શહેરી ફેડરેશન, એમણે નુગર ગામમાં એક કૌશલ્ય કેન્દ્ર શરૂ કર્યું. CNC આધારિત કૌશલ્ય કેન્દ્ર. એક મિનિટ, આ CNC શું છે એ આપણે થોડું સરળ ભાષામાં સમજાવીએ. હા, જરૂર. CNC એટલે કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. સાવ સાદી ભાષામાં કહીએ તો આ એવા સ્માર્ટ મશીન છે જેને કોમ્પ્યુટર દ્વારા કમાન્ડ આપવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરમાં ડિઝાઇન નાખો અને મશીન આપોઆપ કામ કરવા લાગે. બરાબર. અને એ પણ એટલી ચોકસાઈથી કે જે માણસના હાથથી શક્ય જ નથી. ગાડીના પાર્ટ્સ હોય, મેડિકલ સાધનો હોય, લગભગ દરેક જગ્યાએ આજે આ ટેકનોલોજી વપરાય છે. અને આવા મશીન ચલાવવાવાળા ઓપરેટરની માંગ બજારમાં પુષ્કળ છે. જબરદસ્ત માંગ છે. તો નુગરમાં આ જ CNC સ્કિલ શીખવાનું કેન્દ્ર શરૂ થયું. હવે જે આંકડા છે એ સાંભળવા જેવા છે. હા, આંકડા જ આખી વાર્તા કહી દે છે. તમે વિચારો, આ તાહીમનો સમયગાળો કેટલો હશે? 4 વર્ષ, 2 વર્ષ? ના, માત્ર 1.5 મહિનો. ફક્ત 45 દિવસ. અને પહેલી બેચમાં 21 યુવાનો જોડાયા. અને પરિણામ? પરિણામ અકલ્પનીય હતું. તાલીમ પૂરી થઈ એ પહેલા જ. શું વાત કરો છો? પહેલા જ. હા, તાલીમ ચાલતી હતી ત્યાં જ તમામ 21 યુવાનોને નોકરી મળી ગઈ. ઓલ 21. અને પગાર? શરૂઆતનો પગાર મહિને 20,000 થી 25,000 રૂપિયા. હા, આ તો નવાઈની વાત છે. આજે ઘણા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટને પણ શરૂઆતમાં આટલો પગાર નથી મળતો. એ જ તો મુદ્દો છે. આ શું બતાવે છે?
એ જ કે બજારને 4 વર્ષની ડિગ્રીના કાગળ કરતાં 45 દિવસના નક્કર કૌશલ્યની વધુ કિંમત છે. અને વાત અહીં અટકતી નથી, બરાબર? ના, એનાથી પણ આગળ. જે કંપનીઓએ આ યુવાનોને નોકરી આપી એમને કહ્યું કે અમે એમને આવતા 3 મહિના માટે વધુ એડવાન્સ ટ્રેનિંગ આપીશું. કંપનીઓ પણ એમનામાં રોકાણ કરવા તૈયાર છે. કેમ ન હોય? એમને તૈયાર માણસો મળ્યા જેમની પાસે બેઝિક નોલેજ છે. હવે એમને પોતાની જરૂરિયાત મુજબ તૈયાર કરવા સહેલા છે. આ તો વિન વિન સિચ્યુએશન છે. આ નુગર કેન્દ્રનું ઉદાહરણ જોયા પછી મનમાં એક મોટો સવાલ થાય કે જો 1.5 મહિનામાં આટલું મોટું પરિવર્તન આવી શકતું હોય તો પછી આપણે ખોટી દિશામાં તો નથી ભાગી રહ્યા. બરાબર. અરે અહીંથી લેખક આખી વાતને એક મોટા કેનવાસ પર લઈ જાય છે. આ માત્ર એક કેન્દ્રની સફળતા નથી. પણ આ એક નવી દિશાનો સંકેત છે. હા, અને એક સામાજિક જવાબદારીનો પણ. લેખક સ્પષ્ટ કહે છે કે હવે ખાલી સ્કૂલ કોલેજો કે છાત્રાલયો બનાવવાથી નહીં ચાલે. એ જરૂરી છે, પણ હવે એ પૂરતું નથી. હવે સમાજના આગેવાનો, દાતાઓ, સંસ્થાઓ બધાએ મળીને આવા રોજગારલક્ષી કૌશલ્ય કેન્દ્રો ઊભા કરવા પડશે. આ સમયની માંગ છે. અને અહીં લેખમાં એક વાક્ય છે જે મને લાગે છે કે આખી ચર્ચાનો સાર છે. કયું વાક્ય? દરેક યુવાન ડોક્ટર કે એન્જિનિયર બને તે શક્ય નથી, પણ દરેક યુવાન આત્મનિર્ભર બને તે આવશ્યક છે. વાહ! આ એક જ વાક્યમાં બધું આવી ગયું. આપણે સફળતાની વ્યાખ્યા બદલવાની જરૂર છે. મતલબ કે સફળતા એટલે માત્ર અમુક ચોક્કસ પ્રોફેશન જ નહીં. ના, કોઈ યુવાન જો કૌશલ્ય મેળવીને મહેનત કરીને મહિને 30-40 હજાર કમાઈને પોતાના પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવે છે, તો એ કોઈ પણ ડિગ્રી ધારક કરતાં ઓછો સફળ નથી. બિલકુલ. સાચી સફળતા સ્વાભિમાનથી જીવવામાં છે. પણ અહીં મારે એક વાત ઉમેરવી છે. હા, કહો. આ નુગરનું મોડેલ ઉત્તમ છે, એમાં કોઈ શંકા નથી. પણ એને આપણે કોઈ જાદુઈ છડી ના સમજવી જોઈએ. એટલે આ મોડેલના પણ પડકારો હોઈ શકે છે. પડકારો છે? જેમ કે પહેલું, શું દરેક ક્ષેત્રમાં 1.5 મહિનાની તાલીમ પૂરતી છે? કદાચ નહીં. અમુક કૌશલ્ય માટે વધુ સમય જોઈએ. બરાબર. અને બીજો, સૌથી મોટો પડકાર છે ટેકનોલોજીનો બદલાવ. આજે CNCની માંગ છે. 5 વર્ષ પછી કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓપરેટેડ રોબોટિક્સની હશે. સાચી વાત છે. એટલે સમાજે માત્ર કેન્દ્રો નથી બનાવવાના, પણ એક એવી જીવંત વ્યવસ્થા બનાવવી પડશે જે ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો સાથે સતત અપડેટ થતી રહે. આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ નથી. આ તો સતત ચાલતી પ્રક્રિયા છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અને મને લાગે છે કે લેખના અંતમાં આ જ ભાવના છે. હા, લેખક ફરીથી મૂળ વાત પર આવે છે, શ્રમની પૂજા. આ માત્ર ટેકનિકલ ટ્રેનિંગ નથી. આ યુવાનોના મનમાં મહેનત અને હાથના કૌશલ્ય પ્રત્યે માન જગાવવાની વાત છે. ચોક્કસ. કારણ કે જ્યારે હાથમાં કૌશલ્ય આવે છે ને, ત્યારે મનમાં આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે. અને માણસ નોકરી શોધનારમાંથી પોતાના પગ પર ઊભો રહેનાર બને છે. અને એ માનસિકતાનો જે ફરક છે ને, એ જ સૌથી મોટો છે. એકમાં લાચારી છે, બીજામાં સ્વાભિમાન છે. જો સમાજનું પીઠબળ મળે તો આપણી આવનારી પેઢી લાચાર નહીં પણ સ્વાભિમાની બનશે. અને સમાજની સાચી પ્રગતિ પણ એમાં જ છે. મોટી ઇમારતો બનાવવાથી નહીં, પણ સક્ષમ અને આત્મનિર્ભર પેઢીઓ બનાવવાથી. નુગરનું આ કેન્દ્ર એનું એક નાનકડું પણ ખૂબ જ શક્તિશાળી ઉદાહરણ છે. એ સાબિત કરે છે કે જો દિશા સાચી હોય તો નાના પ્રયત્નો પણ મોટા પરિણામ લાવી શકે છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક નાનકડા લેખે યુવા બેરોજગારી જેવા મોટા પ્રશ્નના મૂળમાં રહેલા સ્કિલ ગેપને ઉજાગર કર્યો. અને માત્ર સમસ્યા જ નહીં, પણ નુગરના CNC કેન્દ્ર જેવો એક નક્કર વ્યવહારુ ઉકેલ પણ આપણી સામે મૂક્યો. જે સાબિત કરે છે કે પરંપરાગત ડિગ્રીઓની દોડ પાછળ ભાગવા કરતાં ક્યારેક કૌશલ્ય આધારિત ટૂંકા ગાળાની તાલીમ વધુ અસરકારક નીવડી શકે છે. અને આ માત્ર નોકરી મેળવવાની વાત નથી. આ યુવા પેઢીને આત્મનિર્ભર અને સ્વાભિમાની બનાવવાની વાત છે. બિલકુલ. અને આખી ચર્ચાના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. હા, અને એ સવાલ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. આ લેખમાં આપણે એક ચોક્કસ સમુદાય અને એક ચોક્કસ કૌશલ્યની વાત કરી. તો પ્રશ્ન એ છે કે શું આ મોડેલને બીજા સમુદાયોમાં અને બીજા અલગ-અલગ ઉદ્યોગોની જરૂરિયાતો પ્રમાણે પણ લાગુ કરી શકાય? અને એનાથી પણ મોટો સવાલ, ભવિષ્યના શિક્ષણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? શું કૌશલ્ય આધારિત શિક્ષણ એ પરંપરાગત ડિગ્રીનો વિકલ્પ છે કે પછી એનો એક આવશ્યક પૂરક અંગ છે? શું હવે એ સમય આવી ગયો છે કે દરેક ડિગ્રી કોર્સ સાથે આવા કૌશલ્ય આધારિત પ્રેક્ટિકલ ટ્રેનિંગને ફરજિયાત બનાવી દેવામાં આવે?
આ ડિગ્રી અને કૌશલ્ય એ બંને વચ્ચેનું સાચું સંતુલન શોધવું એ જ કદાચ આવનારા સમયનો સૌથી મોટો પડકાર પણ છે અને સૌથી મોટી તક પણ.